દાંત ઉપર છારી જામવી, દાંત ઉપર પ્લેક જામી જવું બહુ સામાન્ય સમસ્યા છે અને તમે એ સમસ્યાથી પીડાઓ છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને અનુસરે આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ નિર્માણ થાય એ મારું ધ્યેય છે. હું એના માટે કામ કરું છું. મિત્રો, અત્યારે ઘણી વાર જોવા મળ્યું છે કે જમ્યા પછી મોઢા પર દાંતમાં છારી જમી જાય, દાંત પર કચરો જામી જાય છે અને દાંત પર કચરો જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. વારે ઘડે જીભ આપણે ત્યાં જ જાય છે કે અહીંયા કચરો છે, આ કાચરો કાઢો કાઢો. અને એ કાઢવા માટે આપણે ઘણી વાર પેલું ટૂથપીક વાપરતા હોય કે જે દાંતમાંથી કોતરીને કાઢીએ. પણ મિત્રો, આવી રીતે કરવાથી તમારા દાંતના પીડા વધારે નબળા પડે છે, દાંતની વચ્ચે જગ્યા વધારે પોલાણ થાય છે, તો એ વસ્તુ નુકસાન કરે છે. દાંત ઉપર છારી જામેલું હોય તો ટૂથ પ્લેક જામેલા હોય છે, પ્લેક કાઢવાના આયુર્વેદિક ઉપાય શું છે? મિત્રો, આજે હું તમને એ આયુર્વેદિક ઉપાયો તમને બતાવશું કે જેથી તમે સરળતાથી ઘરે બેઠા એ ઉપાય કરી શકો અને એનાથી તમારા દાંતની પેઢાનું આરોગ્ય સચવાઈ રહેશે, દાંત અને પેઢાનું આયુષ્ય લાંબુ રહેશે, મોટી ઉંમર સુધી તમારા દાંત સારા રહેશે. નો ડાઉટ હું ઉપાય બતાવીશ, આપણા વડવાઓ ઉપયોગ કરતા હતા તે જ ઉપાયો છે. ઘણા ઘરોમાં એનો અમલ થતો હશે. એ ફરીથી તમને યાદ દેવડાવું છું કે એ ઉપાય તમે કરો તો તમારા દાંતની હેલ્થ સારી રહેશે. નો ડાઉટ દાંતની હેલ્થ સાચવવા માટે ટીવી પર ઘણી બધી જાહેરાત આવે છે. ફલાણા ટૂથપેસ્ટ વાપરો, સેન્સિટિવ માટે ફલાણું ટૂથપેસ્ટ વાપરો, ફલાણું ટૂથપેસ્ટ વાપરો તો તમારા દાંત સારા રહેશે. પણ આ બધા ઉપાય કરવા છતાં પણ આજે રોજ દાંતની સમસ્યા વધતી જાય છે. અને તમે જોયું હશે મિત્રો કે દરેક ઘરે ડેન્ટિસ્ટના દવાખાના હોય છે. મતલબ કે આ બધા ઉપાય કરવા છતાં પણ દાંતની સમસ્યાનું સમાધાન મળતું નથી. દાંત ઉપર છારી જમવાની પ્રક્રિયા પણ ચાલુ હોય છે. દાંત દુખવા, દાંતના પેઢા નબળા પડવા, પાયોડિયા થવા, જિંજીવાઇટિસ થવું, બધી સમસ્યાઓ ચાલતી રહે છે. તો વધારે સારું એ છે કે આપણા જે વડવાઓએ બતાવ્યું છે, આયુર્વેદમાં હજારો વર્ષો પહેલાં જે ઉપાય બતાવ્યા છે એની પર તમે અમલ કરો તો તમારા દાંતનું આરોગ્ય સારું રહેશે, પેઢા સારા રહેશે. એ ઉપરાંત દાંતમાંથી વાસ આવવી, દાંતના પેઢા દુખવા, સોજો થવો, પેઢા પર સોજો થવો, પાયોડિયા થવા, આ બધી સમસ્યાથી તમે બચી શકશો. અને મિત્રો, એક વસ્તુ કહું, આ બધા ઉપર હું અમલ કરું છું અને ત્યારે તમને સજેશન આપું છું કે તમે આ ઉપાય કરો તો તમે સ્વસ્થ, તમારા દાંતની આરોગ્ય સ્વસ્થ રહેશે. તો એના માટે મિત્રો સાદા ઉપાય છે. પહેલી વસ્તુ છે કે દાંત પર છારી કેમ જામે છે, દાંત પર પ્લેક કેમ જામે છે? જ્યારે એવો ખોરાક ખાધો હોય જે જેમાં તમારું લાલાસ્ત્રાવ બરાબર પ્રમાણવાળું ન હોય અને એ ખોરાક તમારા દાંત પર ચોંટી જાય અને એ લાંબા ગાળે તમારા દાંત પર પ્લેક કરે અથવા દાંત પર છારી જામી જાય અને બધી સમસ્યા કરે, તો પહેલાં એ વસ્તુ ધ્યાન રાખો કે એવી વસ્તુ ખાવાની નથી કે જે તમારા દાંતના આરોગ્યને નુકસાન કરે છે. પહેલી વસ્તુ મેંદાવાળી પ્રોડક્ટ ખાશો તો એ તમારા દાંતના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. નો ડાઉટ મેંદો આપણા શરીરના આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે, એ રીતે દાંતના આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. એ ઉપરાંત મીઠી વસ્તુ, લાડુ, લાપસી, શીરો, કાજુ કતરી, આ બધી મીઠાઈઓ ખાઓ છો તો મીઠાઈઓ વધારે પડતી સુગરવાળી વસ્તુ છે જે દાંતના આરોગ્યને નુકસાન પહોંચાડે છે, દાંત પર જામી જાય છે. અને બેઝિકલી મુખ્ય વસ્તુ તો એ જ છે જે દર વખતે હું કહું છું તેમ, ભૂખ લાગે તો ખાઓ ને ભૂખ કરતાં 25% ઓછું ખાઓ. તમને કદાચ એમ સવાલ થતો હશે કે ભૂખ લાગે તો ખાઓ ને ભૂખ કરતાં 25% ઓછું ખાવું. આ વસ્તુ આપણા આરોગ્ય માટે તો સારી છે, પણ દાંતના આરોગ્ય માટે કેવી રીતે ઇફેક્ટ કરે છે? તો મિત્રો, વસ્તુ એ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં લાલાસ્ત્રાવ ભળે છે. આ લાલાસ્ત્રાવ ભળે છે, કોળીઓ બનીને ખોરાક ગળાથી નીચે ઉતરે છે. જ્યારે ખોરાકની ક્વોન્ટિટી વધારે હોય છે, વધારે પ્રમાણમાં ખોરાક ખાવામાં આવે છે, ઉતાવળે ખોરાક ખાવામાં આવે છે, ત્યારે ખોરાકમાં લાલાસ્ત્રાવ બરાબર ભળતો નથી અને લાલાસ્ત્રાવ નથી બરાબર પ્રમાણમાં ભળતો, એને કારણે ખોરાક બરાબર ચવાતો નથી ને ત્યાં જ મોઢામાં રહી જાય છે અને દાંતમાં ચોંટી જાય છે. તો એ ધ્યાન રાખો કે મોઢામાં ખોરાક ચોંટવો ન જોઈએ ને એના માટે ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, આ ધ્યાન રાખો. એટલે દાંત પર ખોરાક ચોંટશે નહીં. બીજી વસ્તુ, જ્યારે મીઠી વસ્તુ ખાધી ને મેંદાવાળી પ્રોડક્ટ ખાધી, દાંત પર ખોરાક ચોંટી ગયું છે, છારી જામી ગઈ છે, પ્લેક જામી ગયું છે, તો એને કાઢવા માટે શું કરવા? બહુ સરળ ઉપાય છે. એને તમે ઉપાય કરશો તો તમે એનાથી બચી શકશો અને દાંતનું આરોગ્ય સારું રહેશે, દાંતનું અને પેઢાનું આરોગ્ય સારું રહેશે. સાદા ઉપાય છે. પહેલી વસ્તુ છે નમક ઘસીને. ઘરમાં તમે જે નમક વાપરો છો, ખાસ કરીને સેંધવ નમક વધારે સારું છે. સેંધવ નમક થોડુંક ચપટી પર લઈને દાંતના પેઢા પર, દાંત પર બધે અંદર બહાર બધે ઘસી નાખો. નમક એટલે સોડિયમ ક્લોરાઇડ, NaCl. NaClનો ગુણ છે કે
એસિડ બેઝનું કોમ્બિનેશન છે. એટલે જ્યારે તમે સોડિયમ ક્લોરાઇડ દાંતમાં ઘસો છો, નમકને ઘસો છો, ત્યારે દાંતની છારીને ઓગાળી નાખે છે. દાંતને એકદમ પેલું છે કે ઘસીને સાફ કરી નાખ્યું એવા ચમકાવી નાખે છે દાંત. એટલે મીઠાને ઘસી નાખો તો મોઢું સાફ થઈ જશે, દાંતની ચીકાશ બધી નીકળી જશે, મોઢાની ચીકાશ નીકળશે, મોઢું ચોખ્ખું થઈ જશે. એ જ રીતે ફટકડી, આપણા વડવાઓ ઘણી વાર તો આપણને કહેતા હતા કે તું ફટકડી ઘસી લે તો દાંતનો દુખાવો ઓછો થઈ જશે, અથવા ફટકડી ઘસી લે તો દાંત સાફ થઈ જશે. આ જ વસ્તુ છે, આપણે આ વસ્તુ ભૂલી ગયા છે. ફટકડી એ જ નમક જેવી ચપટી જેટલી નમકની જેમ જ ચપટી જેટલી ફટકડી લઈને દાંતના પેઢા પર અંદર બહાર બધે લગાડી દો, 2-5 મિનિટ રહેવા દો. એટલે ફટકડીનો જે ગુણ છે લુખાસ લાવી દે છે, તો દાંતની પર જેટલી પણ વસ્તુ ચોટેલી છે બધી કાઢી નાખશે. ઇવન મોઢામાં પણ જે બધી ચીકાશ છે બધું ચોખ્ખું કરી નાખશે. એટલે જ્યારે નમક લગાડો કે ફટકડી લગાડો તો થોડી વાર લગાડીને 2 મિનિટ રહેવા દો. 2 મિનિટ રહ્યા પછી કોગળા કરીને મોઢું સાફ કરી નાખો, તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે. એ ઉપરાંત બીજી વસ્તુ છે, ધારો કે ઘણી વાર દાંત સેન્સિટિવ થઈ ગયા છે, ઓવર સેન્સિટિવ થઈ ગયા છે, તમે કંઈક ખાઓ તો દાંત કડવા લાગે છે, ખાટી વસ્તુ ખાઓ તો દાંત કડવા લાગે, અથવા તો આઈસ્ક્રીમ ખાઓ તો દાંત કડવા લાગે, ઠંડુ પાણી પીવો તો દાંત કડવા લાગે, મતલબ કે દાંતની ઉપર એનિમલ પડ છે એ થોડું ઘસાઈ ગયું છે, એને કારણે દાંતની સેન્સિટિવિટી વધી ગઈ છે. તો એવા સમયે આયુર્વેદનો ઉપાય બતાવે છે કે તમે તલનું તેલ લો, અથવા તો લવિંગનું તેલ લો. તલનું તેલ 1 ચમચી જેટલું તલનું તેલ લઈ લો, મોઢામાં મૂકી દો, અથવા અડધી ચમચી જેટલું લવિંગનું તેલ લો, મોઢામાં મૂકી દો, અને આંગળીથી એ તેલ દાંતના પેઢા પર અંદર બહાર ઉપર નીચે બધે જ લગાડી દો, અને એ તેલ 5-1 મિનિટ રહેવા દો. મોઢામાં તેલ જેવું છે, મોઢું ચીકણું લાગશે, થોડુંક ઓકવર્ડ પણ લાગશે કે તેલને કારણે મોઢું ગમશે નહીં, પણ તેમ છતાંય 5-1 મિનિટ રહેવા દો અને પછી તેલ થૂકી નાખો. એક વખત જોઈએ તો કોગળો પણ કરી નાખો, પણ જ્યારે એ તેલ સાફ થઈ જશે તો એનાથી તમારા દાંતની સેન્સિટિવિટી જતી રહેશે, દાંત મજબૂત થશે, ઇવન પેઢા મજબૂત થશે. ઘણીવાર દાંત હલવા લાગ્યા હોય તો દાંત હલવા લાગ્યા હોય ત્યારે પણ તમે આ લવિંગનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો. તો એનાથી તમારા દાંત મજબૂત થશે, પેઢા મજબૂત થશે, અને દાંતનું આયુષ્ય લાંબો ટાઈમ રહેશે. એ ઉપરાંત બીજો એક ઉપાય છે, તલ ચાવી જાઓ. તમે તલ ચાવી જશો તો નેચરલ તમારા માટે સ્ક્રબિંગનું કામ કરશે. તલને જ્યારે તમે ચાવો છો ત્યારે દાંતની ઉપર તમારું જે પણ છારીને જામેલું છે એનું સ્ક્રબિંગ થઈ જશે, દાંતને બધા ચોખ્ખા કરી નાખશે. એટલે તમે તલ ચાવી જશો તો પણ તમારા દાંતનું આરોગ્ય સારું રહેશે. તો આવા ઘણા ઘરગથ્થુ ઉપાય છે જેના ઉપયોગથી તમે તમારું ડેન્ટલ હેલ્થ મેનેજ કરી શકો. તમારા દાંતનું આરોગ્ય સારું રહેશે, દાંત સારા રહેશે, પેઢા મજબૂત રહેશે, અને દાંતની સમસ્યાથી તમે બચશો. તો તમે સારી રીતે ખોરાક ચાવી શકશો, સારી રીતે ખોરાક ચવાશે તો ખાવાનું સારી રીતે પચશે, અને શરીરને પોષણ મળશે, અને તમે તંદુરસ્ત રહેશો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજથી જ આયુર્વેદને અપનાવો, અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.